હેલો, હલો. અજમલભાઈ સોલંકી. હા બિલકુલ. ગાંધીધામ ફોન આવેલો કચ્છથી. હતો તમારો. હા ગાંધીધામ કચ્છથી. બોલો ગાંધીધામ કચ્છથી બોલું છું. બોલો ને ભાઈ. શું નામ છે તમારું? ગોપાલ નામ છે મારું. હા એટલે આ તમે કોઈ પણ માણસ પોતાની માલિકીની ગાડીમાં શું લખાવે એ બધું તમે નક્કી કરો છો? એટલે એમાં તમે પેલા પૂરી વાત સાંભળો મારી. હા હા વાત સાંભળો, બોલો સાંભળો છો એટલે હું ક્યાં બોલું છું ભાઈ. કોઈ ઓડિયો જે આવેલો છે ને હા એમાં કોઈ એમડી બોડિયા સાથે મનસુખભાઈ વાત કરે છે. હા હું નથી એમડી બોડિયાને ઓળખતો, નથી મનસુખભાઈને ઓળખતો. હા. હું તો ખાલી એને જ ગોતું છું કે મારો નંબર કોને ચડાવી દીધો બસ. એમડી બોરિયા કોણ છે? એ હું એમડી બોડિયાને નથી ઓળખતો હા. કે મનસુખ રાઠોડને હું નથી ઓળખતો. આમાં ચોખ્ખું સંભળાય છે કે હું ગોપાલભાઈ બોલું છું. હે? આ હું ગોપાલભાઈ બોલું છું એવું ચોખ્ખું સંભળાય છે ઓડિયોમાં. હા હું એને જ મેં કીધું ગોતું પૂછી તો જો આ કયા નવા વડાપ્રધાન બન્યા છે, ગૃહમંત્રી બન્યા છે, જેની મરજી વગર કોઈ નામ. પોતાની ગાડીમાં મરજી પડે એવું ન લખાવે કાંઈ. અરે એક તો પોતાની માલિકીમાં ગમે તે લખાવે. હા તો તમે એમ કેમ ગોવાલન ન લખાવે ને આવે? તમે કોણ કહેવાય? કોને ધમકી દેવા પડે આ ભૂસાવીના ગાડીમાંથી? ઈ જે બોલે ઈ જે બોલે ને. ના એટલે આ હિન્દુની વર્ણ વ્યવસ્થામાં તમે આયરો કઈ વર્ણમાં આવો છો? કોઈ દી વાંચી છે મનુસ્મૃતિ? હા ભરવાડ. હા ભરવાડ કઈ વર્ણમાં આવે છે? તમે બ્રાહ્મણ છો, રાજપૂત છો, ક્ષત્રિય છો, વેપારી શેમાં આવો છો? વાંચી છે કોઈ દિવસ? એટલે અત્યાર સુધીમાં મારામાં 10 ફોન આવી ગયા આવા. હા તો હાકણા રહી જાઓ. આ તમારી તમે બાપ દાદી તમે શુદ્ર છો ને, તમારે જરૂર હોય તો ગાંધીધામ આવી જાઓ, તમને મનુસ્મૃતિ બતાવી દો. તમે બહુ ઓલી શેખી ન મારો, તમે પહોંચી છો. અને જે આ દેશના બંધારણ અમલમાં છે ને, કાયદો અમલમાં છે, ગમે એ માણસ પોતાની માલિકીની ગાડીમાં અપશબ્દો કે જે કાયદેસર ગાળ કે એવું ન બનતો એવું કાંઈ પણ લખાવી શકે છે. એમાં કોઈ આ વ્યવસાયિક છે, ગોવાલણ કયો કે બીજો કાંઈ જો છે ને એ વ્યવસાય છે. વ્યવસાય કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ કરી શકે છે એમાં. મારી વાત સાંભળો તમે. હા બોલો. હા બોલો, સાંભળું છું. હું જે તમને કહેવા માંગુ છું તમે સમજતા જ નથી. તમે તમારો જ વાત ચાલુ રાખો છો કે ભાઈ હું રેકોર્ડિંગ વાળાને નથી ઓળખતો. હું બોલું છું, ગોપાલભાઈ બોલું છું. હા તમે ચોખ્ખું પણ એ ઓલા જે ભાઈને નંબર. કહો છો, ભાઈને કે હું ગોપાલભાઈ બોલું છું, તમારા ઓડિયમ સંભળાય છે. હા ગોપાલભાઈ બોલું છું એટલે એવું તમે કઈ રીતે નક્કી કરી શકો તો ઈ ગોપાલભાઈ હું જ છું? અવાજ એક ને એક બે જેવો ચોખ્ખો સમજાય છે મને. હું વ્યવસાય વકીલ છું અને 28 વર્ષથી ફોજદારી કેસોની વકીલાત કરું છું, એટલે મને તમારા જેવા ઘણા અનુભવ છે. બરાબર. આગળ હું બોલો. જ છું. હા આગળ બોલો. ક્યાંથી બોલો તમે? હું કચ્છમાં ગાંધીધામથી બોલું છું. એડ્રેસ જોઈએ છે? ના મારે ના તમે તમારું ઓલા એડ્રેસ ભાઈને જોતું પૂછતા નથી. તારું સરનામું જોયું છે મારું? અરે એ જે સરનામા વાળો જે એડ્રેસ છે ને ભાઈ, તમે મુસલમાન કરો છો એમને કોઈ દી હિન્દુ તમે કોઈ દી નહીં. તમારા બાપ દાદા જે છે ને આ જાતિવાદનું ઝેરી તમારું જે છે ને હિન્દુનો પહેલો ગુણ છે આજે. એને હું નથી કહેતો. હા તો તમે કેમ કોઈ કહી શકો કે આ ગાડીમાંથી આ ભૂસાઈ નાખ ના ભૂસાઈ નાખ? ગાડી એના બાપની છે, એની માલિકી. પણ ઈ જે રેકોર્ડિંગ જે થાય છે ને કે ભાઈ હું તને ગોતી લઈશ ને તારું એડ્રેસ દે ને, ઈ ઓડિયો આવી ગયો મારામાં. બેટા યાદ રાખજે, તમને એક વાત સાંભળો. કચ્છમાં ભચાઉ ગામ છે, ભચાઉ તાલુકો છે, ભચાઉ તાલુકાનું નેર ગામ છે, બરાબર ને? એ બ્રાહ્મણોના રબાડે કેટલાક તમારા રબારી ભરાવળ, આયર ને કોલી 3 ચડ્યા હતા અને એસટી વર્ગના એક પરિવારને મંદિરમાં નાવા દીધો. આજે એક મહિનો થયો જેલમાં પડ્યા છે. ગઈકાલે જામીન અરજી નામંજૂર થઈ છે. હવે બધા એની બાયડીઓ ઉપર રોવે છે કે અમને ખબર નથી, બ્રાહ્મણોની વાતોમાં આવી ગયા નામ તેમ છે. ચડી જાય રહેવા દે. તને જે જોવું હોય કે વર્ણ જે છે ને એ શાસ્ત્રોથી નક્કી છે. શાસ્ત્રો મનુસ્મૃતિમાં તમે બાપ દાદી શુદ્ર છો, ચોથી વર્ણ છો. યાદ રાખજે. બહુ ફાંકે ન ચડતો કે ઓછી છો. હા બીજી વખત આવી ધમકી કોઈને આપજો નહીં. મરજી પડશે એની ગાડીમાં લખાવશે. સમજી ગયો ને?